પોઈન્ટ ખૂચે છે મિત્રો. ખરેખર ટેટુ અઘરા છે બધા કરાવવા. આ તો હજી નાના નાના ટેટુ છે, બાકી અહીંયા લોકો કરાવતા હોય છે ગળા આગળ, પછી આખા શરીરમાં. પણ જેને હદી જાય ને આ ટેટુ હદી જાય એવું છે. પણ આપણામાં તમને એટલું ફીલ થાય છે કે ને એટલું વધારે દુખાવો થાય છે કે નોર્મલ થાય છે? નયનભાઈ વાહ કમ્પ્લેટ. કમ્પ્લેટ. ઓહો જય મેળીમાં. ક્યારે લાઇટ નો થાય ટેટુ ની કોઈ બી જાતની કોઈ બી. અત્યારે 14 વર્ષમાં મને કોઈ પણ કસ્ટમરની એવી કમ્પ્લેન્ટ નથી આવી કે મારું ટેટુ લાઇટ છે. મિત્રો અત્યારે છે ને બંધ વિડીયોની અંદર ઘણા બધા ક્યારના હસાહસી કરે, કારણ કે કીડીયું ચટકા ભરે એવું થાય છે. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અત્યારે હું આવ્યો છું રવા પર ગુંડળા રોડ પર, અને ગોલ્ડન માર્કેટ કહેવાય છે. ત્યાં આજે આપણે નેન્સ ટેટુની અંદર આવ્યા છીએ, અને આપણા પરમ મિત્ર એવા છે નયનભાઈ. તો આજે પૂરેપૂરો વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક શેર ફોલો કરતા દો, અને તમને પૂરેપૂરી માહિતી આપું. તો ટેટુ એટલે ઘણા વર્ષોથી અનુભવ છે, 14 વર્ષથી આ બિઝનેસમાં છે. તો આપણે પૂરેપૂરી માહિતી એમની સાથે લઈએ. ચાલો તમને બતાવું. અને મિત્રો તમને અહીંયાથી ગોલ્ડન માર્કેટ બીજા માળે છે નેન્સ ટેટુ. તો આપણે ત્યાં જઈએ ને કઈ જગ્યાએ છે આપણે તમને લોકેશન બતાવું. ચાલો, બીજા માળે છે, લિફ્ટમાંથી ઉપર જઈએ આપણે. બીજા માળે એટલે આપણે સ્વિચ દાબી દઈએ. લિફ્ટ ગોલ્ડન છે. ચાલો મિત્રો, ગોલ્ડન લિફ્ટની અંદર ગોલ્ડન માર્કેટમાં અને 2 નંબર. ચાલો મિત્રો, આપણે આવી ગયા છે ને નેન્સ જે બીજા માળે. અહીંયા ઘણા બધા દુકાનો છે. અહીંયા જુઓ તમે, બેંગલ્સ છે, ટી શર્ટ હોય, શર્ટ ને બૂટ ને ચંપલ ને ઘણી બધી વસ્તુ અહીંયા મળી જાય. અને ઉપરથી વ્યૂ પણ ગજબ આવે છે. નેન્સ ટેટુ. આપણે આની અંદર જઈએ ને આપણે મુલાકાત કરીએ નયનભાઈ સાથે. તો મિત્રો આપણે જઈએ છીએ અંદર અને બતાવીએ નયનભાઈ સાથે મુલાકાત કરી આવી. ઓહો ચા ની રમઝટ બોલાવે નયનભાઈ. આ લે કેતનભાઈ તમે પણ જય માતાજી, જય માતાજી. વાહ ભાઈ વાહ, વિડીયો પેલા ચા આવી ગયા. વાહ વાહ દાદા વાહ, તમારી ચા ની આજે ચુસ્કી મારી લઈએ. વાહ વાહ, બસ 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 બસ. ગરમ ગરમ ચા છે ભાઈ. હવે હું એક તો ટાઢોળું એવું છે, પલળી ગયો. તો નયનભાઈ શું કે તબિયત પાણી? મજામાં, તમે કયો? અરે મેં કીધું આજે આ બાજુ નીકળો ને ગોલ્ડન માર્કેટ તરફ ને, મેં કીધું આજ તમારી મુલાકાત લેતો જાઉં. અને ઘણા લોકો કહે છે કે ભાઈ નેન્સ ટેટુમાં બહુ મજા આવે છે. હા, આવા ફિનિશિંગ વર્ક, તમારે ડિટેલિંગ વાળું વર્ક જોતું હોય કે પોર્ટ્રેટ વર્ક, બરાબર. કોઈ બી સાઇડ ઇફેક્ટ કે નો ઇન્ફેક્શન, કોઈ બી પ્રકારનું કોઈ દુખાવાનું ટેન્શન નહીં. નોર્મલ તમારે બેઝિક કે હાર્ડ વર્ક, કોઈ બી વર્કના ઓલ પ્રકારના વર્કના ટેટુ આપણે બનાવીએ છીએ. બરાબર. આર્ટ છે કે પેન્સિલ સ્કેચ ડ્રોઈંગ, ટ્યુશન ક્લાસીસ કે કોઈને ડ્રોઈંગના ક્લાસીસ કરવા હોય તો પણ કરીએ છીએ. ક્લાસીસ પણ ચલાવો છો તમે? હા, ડ્રોઈંગ ક્લાસીસ અચ્છા. માટે કે કોઈ બી કોઈને ડ્રોઈંગનો શોખ હોય, ડ્રોઈંગ શીખવું હોય, તો પેન્સિલ સ્કેચ ડ્રોઈંગ કોઈ બી વર્ક. તો એક્ઝેક્ટ લોકેશન આપણું આ શું કહેવાય? રવા પર ગુંડળા રોડ, ગોલ્ડન માર્કેટ, 2nd ફ્લોર. અને આ ટેટુ તમે કેટલા ટાઈમથી આ બિઝનેસમાં સંકળાયેલા છો? મારે ટોટલ 14 વર્ષ થયા છું. અચ્છા. હા. તો ભાઈ તમારી પાસે ડિઝાઇન પણ અઢળક છે. તમે જોઈ શકો છો મિત્રો કે ડિઝાઇનના તો કહેવાય રાજા કહેવાય છે ને. ડિઝાઇન અમની પાસે એટલી બધી છે. ટેટુ તો ઘણી બધી જગ્યાએ આપણે જોયા છે ને. આજે મારા બનેવી એ પણ અહીંયા પહોંચી ગયા. તમે શેના માટે આવ્યા છો? ભાઈ મેં એમાં એવું છે, નયનભાઈનું નામ ઘણું બધું સાંભળ્યું છે આપણે. હા કે રવા પર રોડ ઉપર ગુંડા રવા પર જે રોડ કહેવાય ત્યાં ટેટુની દુકાન છે, નયન ટેટુ કરી. બરાબર. પણ મેં અને એવા લોકોને પૂછ્યું જેના હાથમાં ટેટુ હતા ને, મેં કીધું આ ક્યાં બનાવ્યું? અને ખાસ કરીને ભાઈ ટેટુ તો એટલા મસ્ત બનાવે છે. હા. એનું વર્ક એટલું બધું ટૂંકમાં સારું. મોરબીમાં ઘણી બધી દુકાનો છે. હા. આપણે ઘણી બધી ટેટુની દુકાનો છે, પણ મને આ ટેટુ બધાના જોઈને મને મજા આવી કે આપણે બનાવવું છે એક. અને આજે ભગવાનને કરું તમે અહીંયા પોગી ગયા, ગજબ છો. અને આપણે ઓલ આર્ટ પણ કરીએ છીએ રાજુભાઈ. એલા રેડિયમ છે કે? નહીં, આપણે પેન્સિલ થી કરીને પછી વોટર કલર થી આપણે કરેલું છે. ઓલ આર્ટ આ વોટર કલર થી? હા, વોટર કલર.
ને આ બધા જે આ ડિઝાઇન તમારી પોતાની, મારા પોતાના જ આઈડિયા. એટલે આ ફોટા નથી કહેતો, ઉપરનું કહું છું. હા, એ પણ મેં મારી જાતે જ કરે છે. હા. અને અને પરમેનન્ટ આઈબ્રો અને પરમેનન્ટ લિપસ્ટિક પણ કરું છું. એવું, હા. એટલે ટાઈમિંગ શું હોય છે આપણે ત્યાં? હા, ટાઈમિંગ શું હોય છે સવારે 9 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી કન્ટિન્યુ? કન્ટિન્યુ. સન્ડે પર પણ ખુલ્લું હોય છે, એમ. ઓપન હોય છે. અને રાતના કોઈ બી કસ્ટમરને 24 કલાકમાં ગમે તે ટાઈમે એમ કે રાતના 1 વાગે ટેટુ કરાવવું છે તો બી ઓલવેઝ ગમે ત્યારે કલાક પહેલા રિંગ કરી દેવાની. તમારે કે ભાઈ બને- ટેટુ બનાવવું છે તો રાતના 1 વાગે ટેટુ બની જાય આપણે. તમારા બંને વિશે શું પસંદ કર્યું, કેના ચોઈસ કરો છો તો? અરે એમને મેલેડીમાંનું નામ લખાવવું છે. હા. મેલેડીમાં પ્રત્યે ફૂલ લાગણી અને શ્રદ્ધા અને વિશ્વાસ છે એમને. ભાઈ ભાઈ ભાઈ. જેમ કે મને પણ છે. હા. મેળી દયાનો ધબકારો છે આપણે. હા. આજ અરે અમે મંદિરે ઉન્નયનભાઈ ભેગા થાય ભગવાનને કરવા તમે અહીંયા ભેગા થઈ ગયા. સરસ કહેવાય. હાલો ને આપણે બધાય. અને અત્યારે ભેરા તો થયા છે ને, ચા ની ચુસ્કી પણ મારીએ છે ને. ખરેખર આ એક ફોટો જોયો પણ મારું ધ્યાન ક્યારનું એમાં છે. આ કયો 5D છે કે ઘોડું બહાર નીકળે છે મોઢું? 5D જો, યુનિક પીસનો શોખ છે આપણને. વાહ ભાઈ વાહ. કંઈક ડિફરન્ટ ને યુનિક લોકોને બનાવી દેવાનો પણ શોખ છે ભાઈ. કંઈક કસ્ટમરને આપણે પોતાના માનીને, કોઈ કસ્ટમર મારી પાસે આવે તો એને અજનબી જેવું ફીલ જ ન થાય. એકલા આવે લેડીઝ જેન્ટ્સ કોઈ બી હોય, એમને એમ થાય કે ફ્રેન્ડલી કોઈ મારું પોતાનું સાથે છે. વાહ વાહ. એટલે નોર્મલી નેચર સારું. અને કોઈ બી કસ્ટમર આપણને કહે છે કે અહીંયા આવ્યા પછી અમને એમ અજનબી જેવું ફીલ નથી હોય અને નેચર પ્રમાણે લુક ફેમિલી નેચર આપણું જ છે, હા. પોતાનું સમજીને વર્ક બરાબર. કરાવી લે એમ. તો આજે No ખરેખર pain થાય. અને નયનભાઈને મળીને ખૂબ આનંદ થયો. ઘણી બધી વાર મને મળતા પણ હોય છે, તો એમની ફરમાઈશ હતી ને મેં કીધું એમનો આજે ટેટુ વાળો વિડીયો બનાવી નાખીએ. તો આજે મારા બંને સાહેબ કરાય છે, એટલે લાઈવ વિડીયો જોતા રહ્યો. અને મને એવું કંઈક સારું લાગશે તો હું પણ કરાવીશ, જોતા રહેજો. આપણે હરેક કસ્ટમરમાં ગ્લોવ્સ ચેન્જ કરી નાખી, નીડલ, ટીપ, કપ બધું ચેન્જ કરીને બધું વ્યવસ્થિત, નો સાઇડ ઇફેક્ટ કે નો ઇન્ફેક્શન, પ્રોપર ફિનિશિંગ મળે, એક જાતનું કોઈ ઇન્ફેક્શન ના આવે. શું કહેવાય ટેટુની વેલિડ શું? લાઈફ ટાઈમ પરમેનન્ટ તમારે એવું ને એવું રિઝલ્ટ રહે. ક્યારે લાઇટ નો થાય ટેટુની, કોઈ બી જાતની કોઈ બી. અત્યારે 14 વર્ષમાં મને કોઈ પણ કસ્ટમરની એવી કમ્પ્લેન્ટ નથી આવી કે મારું ટેટુ લાઇટ થઈ ગયું. અચ્છા, પ્રોપર ફિનિશિંગ મળે તમને તમારા ડિટેલિંગ વર્કમાં. કેતનભાઈ શું કન્ફ્યુઝ થઈ ગયા? અરે યાર આ નયનભાઈ આ તન નામ બતાવી દીધા. એમાં વિચાર કરું છું કયું નામ કરું, પણ મને તો છે ને વધારે અને મેળી જ મને તો ગમે છે. ઘણા આ નામે સારા છે, એના આમ અક્ષરે જો તમે કેટલા મસ્ત છે. પણ મને આ મેળી નામ લખેલું છે ને એ જાજુ થોડુંક ગમે છે. પણ ભાઈ આવ્યા ને કેતનભાઈ કે પેલા કે દ્વારકાધીશ લખાવું, આમ લખાવું છે, કૃષ્ણ સદા સાયતે લખાવું છે. આપણે બે પ્રિન્ટ કાઢી પછી કે મેલડીમાં આનું બતાવવાનું, તો મેલડીમાંનું પણ બતાવ્યું. પણ એ વધારે વાલું લાગ્યું મેલડીમાંનું નામ, કેમ કે રોજ મને ભેગા બી થાય છે મેલડીમાં, શ્રદ્ધા વધારે મેલડીમાં ઉપર છે, તો મેલડીમાંનું નામ કરી દઈશ. મને વાલી લાગે મેળી. હા ચલો જય હો મારી માં મેલડી. ચલો કરો ચાલુ વર્ક. હવે તૈયારી શરૂઆત છે ટેટુની. અને ઘણા બધા વ્લોગની અંદર તમે જોયું છે કે ટેટુ વાળા વિડીયો વ્લોગની અંદર ક્યાંય નહીં જોવા મળે તમને, પણ આપણી ચેનલમાં જોવા મળશે. હવે બધી સાધન સામગ્રી અહીંયા જ છે. પોતે જે નયનભાઈ પોતે બધું અહીંયા હેન્ડલિંગ કરતા હોય છે. નીડલ એટલે આ શું છે? નીડલ બધામાં નવી જ યુઝ કરવાની. અચ્છા, એટલે આ કઈ ઇન્ફેક્શન ના થાય? હા, બધામાં ચેન્જ કરીને નો સાઇડ ઇફેક્ટ, ઇન્ફેક્શન કોઈ બી જાતનો પ્રોબ્લેમ ના થાય. બરાબર. પહેલા આપણે આને હાથમાં જે ક્લીન છે ને રૂંવાટીને ક્લીન કરવી પડશે. હેર છે અને હેર ક્લીન થઈ જાય ને એટલે કોઈ નીડલમાં ફસાય નહીં એનો હેર. બરાબર. જો મિત્રો અહીંયા પેલા લેઝરથી ક્લીન કરી દેવું પડે પછી. બરાબર. કેમ કે આમાં નીડલમાં કે હેર આનું ફસાય નહીં અને વ્યવસ્થિત ટેટુ બની જાય. મિત્રો વિડીયોમાં ઘણા બધા મોરબીની અંદર આપણે રાજકોટ છે, અમદાવાદ છે, સુરત છે, ગુજરાતમાં હરેક ખૂણે ટેટુ હશે, કે ટેટુની શોપ પણ હશે. પણ જે નયનભાઈ આખી ડિઝાઇનો છે ને ભાઈ ગજબ છે. અને નયનભાઈ કસ્ટમર તમારે ત્યાં આવે તો બહારગામથી પણ આવતા હોય છે ને? હા, બોમ્બે, અહેમદાબાદ, હમણાં ગાંધીનગરથી આવ્યા પણ, અને પોરબંદરથી હમણાં 2 કસ્ટમર પરમેનન્ટ આઈબ્રો માટે આવ્યા હતા. એટલે બહારગામ જેમ વિઝિટ કરતા જાય કે ટેટુમાં મજા આવી, લોકો કહે છે તમારું નેચર પણ સારું છે. એટલે મારા કસ્ટમર કહે છે, પણ એને નીડલમાં આ ટૂંકમાં કે તમે મટીરિયલ બધું ચેન્જ કરી નાખો, વ્યવસ્થિત ફિનિશિંગ આપો છો એમ. એટલે એ સાંભળીને મારું વર્ક જોઈને કસ્ટમર ત્યાં દૂર દૂરથી આવે છે. કે મારી પાસે બનાવેલો વ્યક્તિ બોમ્બે જાય કે ક્યાં બી ફરવા ગયો હોય, તો એક વાર હમણાં આબુથી કસ્ટમર આવ્યા હતા. એ ભાઈ આબુ ફરવા ગયા હતા, તો ત્યાં 2 વ્યક્તિ ટેટુ મારા જોયા છે, તેમને મારો કોન્ટેક્ટ નંબર લઈ આબુથી સ્પેશિયલ ટેટુ બનાવવા માટે મારી પાસે આવ્યા હતા. હા, મારી ઇન્સ્ટા આઈડી છે નેન્સ ટેટુ.
મિત્રો અત્યારે જો છાપ કરી રહ્યા છે મેલેડી, અને હવે આને ઉપર કોતરણી થશે. ના ના ટેટુ મશીનથી બનાવવાનું મશીનથી બનાવવાનું છે પરમેનન્ટ. અચ્છા, હવે આની ઉપર ડિઝાઇન છે 1 by 1 ઘૂંટવાની આવશે. પેલા લાઇનિંગ થાય પછી ફિલઅપ થશે. બરાબર. ભાઈ આપણે આ કરી તો જી પણ આમ દુખશે નહીં ને? જોજો તમે દુખાવાનું જરાય ટેન્શન ના લ્યો. નોર્મલ લાઇનિંગ વર્કમાં અમે લાઇનમાં થોડું નોર્મલ કીડી ચટકો ભરે નોર્મલ ફીલ થાય. તમે એમ કહેશો કે ખમી જાવ, તરત આપણે ખમી જશે. હા હજી સુધીમાં ના કોઈ ભાઈ દુખાવાનો ટેન્શન ના લ્યો. ચલો ચાલુ હાલો. માં જય મેરડી માં. જય મા મેલડી. ઘૂંટવાનું ચાલુ થઈ ગયું હવે. કીડી ચટકા ભરે એવું લાગે. એમ તો યાર થોડુંક લાગે, જરાક બહુ નહીં, આમ જરાક આમ તો કીડી બટકું ભરે ને એવું લાગે છે. એન ભાઈ કીધું એના જેવું જ છે. બસ તો લાઇનિંગ માં થોડુંક ખાલી ફીલ થાય, બાકી ખબર બી ના પડે. અચ્છા પેલા લાઇનિંગ કરવાની. હા પેલા લાઇનિંગ. તો મિત્રો આ લોકો ટેટુ કરાવી રહ્યા છે. ત્યાં વધીને 10-15 મિનિટ જેવો ટાઈમ લાગશે, પણ તમને હું છેલ્લે શું થાય છે ને બતાવું, અને રિએક્શન કેવા આવે છે એ પણ બતાવું. કન્ટિન્યુ રહેજો મિત્રો. અત્યારે છે ને બંધ વિડીયોની અંદર ઘણા બધા ક્યારના હસાહસી કરે, કારણ કે કીડીયું ચટકા ભરે એવું થાય છે. નામ પૂરું થઈ ગયું, લખાઈ ગયું છે. હજી લાઇનિંગ થઈ ગઈ છે. ટ્રેલર આવ્યું, પિક્ચર હવે બાકી છે ને દોસ્ત. જો એમાં ભાઈ હવે મિત્રો હવે મેલેડી નું નામ છે, થોડુંક તો તકલીફ પડે ને. એમ તકલીફ મેલેડી આપતી નથી, કાંડા કપાવી નાખે. હા એમ મેલેડી ની માયા તો મારા એની મને જીવ આપી દે. તમે કારું નામનું નો સહન કરી શકો. કરી લીધું ને આટલું. હવે લાઇનિંગ તમે પૂરી કરી નાખી તો નામ તો લખાઈ જ જશે. લોકો એના ઘરના માટે ટેટુ નામ લખાવે તો સહન કરી લેતા. આ તો મેલેડી નું નામ થઈ જાય. 50% કામ પૂરું થવાની તૈયારીમાં છે. ને હવે કીડીયું ચટકા ભરે કે નહીં હવે નથી ખબર પડતી. આમ ઘડીક વાર 1-2 મિનિટ એવું લાગ્યું કે આમ થાય છે, પણ અત્યારે હવે જરાય આમ જો કઈ ખબર જ નથી પડતી. પણ ભાઈ નામ 1 નંબર લખાણું. એના પોઈન્ટ કેમ આવ્યા બારા? યા ફિનિશિંગ ની જ કમાલ છે ને ભાઈ. મેન વસ્તુ પોઈન્ટ છે ને, આખા નામ ઉપર પોઈન્ટ ને ફિનિશિંગ ઉપર જ આખો ટેટુ નો ઠાવ આવે. બરાબર. હા વાનો શરૂઆતમાં ખાલી લાઇનિંગ માં તમને નોર્મલ પેન થાય, બાકી ખબર બી ના પડે. તો હજી આમાં કેટલો ટાઈમ લાગશે? બસ 10-15 મિનિટમાં બધું કમ્પ્લીટ થઈ જશે. ઓકે. અને ભાઈ થઈ ગયું લાગે હવે? ના ભાઈ, અત્યારે હજી હું એકવાર ક્લીન વ્યવસ્થિત કરીને હું જોઈશ. વચમાં ક્યાંય ડિટેલિંગમાં જરાય કમી નથી રહી ગઈ ને. જો કે આપણા ફિનિશિંગમાં કઈ આપણે ઘટવાટ નથી દેતા, એટલે સાફ કરી બીજી નોર્મલ જગ્યાએ કે એકવાર થઈ ગયું ભાઈ, આ ક્લીન કરી દીધું થઈ ગયું હશે. તમને અત્યારે આ ક્લીન લાગે, પણ આગળ જતા તમને જ્યારે હિલિંગ થાય ને પછી વચમાં ડોટ્સ રહી જતા હોય. આપણે ટેટુમાં આપણે એકવાર વસ્તુ આમ ક્લીન વ્યવસ્થિત ટેટુ કરીને પછી આપણે એકવાર જોઈએ કે ભાઈ ક્યાંય ડિટેલમાં ક્યાંય રહી નથી જતું ને, ત્યાં આપણે ફિલઅપ વ્યવસ્થિત કરી નાખીએ. એટલે કોઈ લાઈફ ટાઈમ કસ્ટમરને કોઈ પણ જાતિ ટેટુમાં કમ્પ્લેટ ન રહે. તો ત્યાં ટેટુની પ્રાઇસ શું હોય છે આપણે કીધી તમે મને? ટેટુ આપણે 1 ઇંચના 500 લઈએ છીએ. બરાબર. અને આપણે આપણા જે નેન્સ ટેટુ નામનો જે ઇન્સ્ટા આઈડી છે એને ફોલો, લાઈક અને 3 જણાને શેર કરીને લોકો આવશે ને, એ કસ્ટમરને આપણે 30% ડિસ્કાઉન્ટ આપીએ છીએ. અને આપણે રાજભાઈ ગોહિલ એમનું યુટ્યુબ, ઇન્સ્ટા આઈડી કોઈ બી વસ્તુ ને એમાં એને પણ લાઈક ફોલો કરેલા હોવા જોઈએ. ઓકે. તો મિત્રો 30% ડિસ્કાઉન્ટ છે. મારી રાજગોહિલ બ્લોગ્સ અને નેન્સ ટેટુને કોઈ પણ વિડીયો જોઈને આવશે અને 3 લોકોને શેર કરેલો હશે ઇન્સ્ટાગ્રામમાં અથવા યુટ્યુબની અંદર, તો તમને 30% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. મિત્રો હવે લગભગ ટેટુ થઈ ગયું છે તૈયાર, ને હવે આપણા નયનભાઈ કહેશે. નયનભાઈ, વાહ ભાઈ, કમ્પ્લેટ. ઓહો, જય મેળીમાં. વાહ ભાઈ વાહ, સરસ. આ થઈ તો ગયું આપણે ટેટુ હવે. અને પછી આવું નાવું રાખવા માટે શું કરવું પડશે આપણે? તમારે આને ટેટુને 1 કલાક પછી રાઈટ 1 કલાક પછી વેસલી લગાવવાનું. પાણી અથવા સાબુમાં હાથ નહીં પલાળવાનો નથી. અને આને જેમ હિલિંગ થશે ને એમ કલરનો તમને ડિફરન્ટ ખબર પડી જશે. જ્યારે આની હિલિંગ થાય સ્કિન તાસીર, આપણે ડાર્કનેસ પછી તમારા તાસીર ઉપર હોય, અમુક ઇંક છે ને એ તાસીર ઉપર શૂટ કરતી હોય ટૂંકમાં, કે 10 દિવસ 15 દિવસ હિલિંગ ઉપર જાય, કે અમુકને 1.5 મહિનામાં રોજ આવી જતી હોય. અને લેયર શું કરશે, જે પાતળી જે સ્કિનની લેયર સુકડે ને એમાં જાતે નથી કાઢવા, એની મેળે જ ઉખડવા દેવાની. તમારે ખુદને ખંજોળો નહીં, મીઠી ખંજોળ આવશે. ટેટુ પર ખંજોળો દિવસમાં 3 થી 4 વાર તમારે વેસેલી લગાવવાનું.
એને ડાર્કનેસ જળવાઈ રહેશે અને હીલિંગ ઉપર તમને ખબર પડી જશે કે કેટલું માર્ક ચેન્જ કલર એ આપણે આવો નવો જ રહેશે આવાનો કલર રહેશે પણ સ્કિન ટોન ઉપર ડિપેન્ડ કરે. મેં મારી રીતે તમને 100% વર્ક આપી દીધું છે. હવે તમારે આફ્ટર કેરિંગ તમારા હાથમાં છે કે હવે શું કરવું મારે. હાથને કઈ ઘસાવાનું છે કે ભટકાય નહીં. રેડી? અને આફ્ટર કેરિંગ તમારે બેસ્ટ કરવાની, દિવસમાં 3 થી 4 વ્યવસ્થિત વેસલી લગાવવાનું, બાકી કમ્પ્લીટ. તો મિત્રો અત્યારે ટેટુ બની ગયું છે ને હવે હું કંઈક કરાવું છું. અમારા ભાઈ કંઈક કરી દેશે મને નાનું નાનું. ચાલો જોતા રહ્યો ને તમે આ જગ્યાએ ચોક્કસથી આવજો. થઈ રહ્યું છે અને કેતનભાઈએ જે મેળી લખાવ્યું છે ને હું તો કન્ફ્યુઝ થઈ ગયો ડિઝાઇનમાં કે મારે શું કરાવવું, પણ નયનભાઈની ફરમાઈશ હતી કે તમને હાર્ટબીટ કરી દઉં. કેવું લાગે છે? ઓહો, ચટકા ભર્યા મને. હો, હા 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 હા. પોઈન્ટ ખૂચે છે મિત્રો. ખરેખર ટેટુ અઘરા છે બધા કરાવવા. આ તો હજી નાના નાના ટેટુ છે, બાકી અહીંયા લોકો કરાવતા હોય છે ગળા આગળ, પછી આખા શરીરમાં. પણ જેને હદી જાય ને આ ટેટુ હદી જાય એવું છે. પણ આપણામાં તમને એટલું ફીલ થાય છે કે ને એટલું વધારે દુખાવો થાય છે કે નોર્મલ થાય છે? ના નેનભાઈ એક જાતની સોય જ છે ને આ નીડલ. હવે આવડી નીડલ છે ને નોર્મલ સેકન્ડ લેયરમાં તમારે ઉતરે, એટલું બધું ફીલ ન થાય. લાઇનિંગમાં કઈ નોર્મલ ફીલ થાય, પછી ખબર બી ના પડે. આમાં તો ઘૂંટવાનું નથી એટલે વાંધો નહીં આવે. અમે તમારા એટલું બધું પેન તમારે બીજા જેવું નોર્મલ પેન ટૂંકમાં બીજા પાસે તમે ઓલા ઓલવેઝ ટેટુ કરાવ્યો હોય એના કરતા તો આમાં ઓલા બજારમાં જે કરતો હોય મેળામાં ખબર છે, એ તો મારા બેટા હાથ ઉજાડી દે. પણ એમાં ને આમાં જમીન આસમાનનો ફરક છે. તમારે આ પ્રોફેશનલ ટેટુ છે ને એને બજારમાં કરાવે ને એને કહેવાય ત્રાજવા, અને આ તો પ્રોફેશનલ ટેટુ કહેવાય, એને ત્રાજવા કહેવાય. લાઈફ ટાઈમ જ રહે ને, લાઈફ ટાઈમ. અને આ પ્રોફેશનલ વર્ક. હા, આજે આપણી ફરમાઈશ નહોતી, નયનભાઈની હતી કે હું તમને જે કહું ને કે ઈ ટેટુ તમને મારે દોરી દેવું છે. નયનભાઈ આમાં કેટલો ટાઈમ લાગશે હજી? બસ થઈ ગયું છે, બસ 5 જ મિનિટ. તમને મિત્રો હું કહી દઉં કે ઘણા બધા લોકો ટેટુમાંથી ડરતા હોય છે, ટેટુ કરાવવામાં આવા માટે ડરતા હોય છે, કારણ કે એવું લાગે કે મને ખૂચે કે કીડી ચટકા પર એવું લાગે. પણ તમે આ જગ્યાએ નેસ ટેટુની અંદર આવશો તો તમને જરા પણ એવો અહેસાસ નહીં થાય કે મને કંઈ લાગે છે કે ખૂચે છે. શું કહેશો તમે? બસ નોર્મલ. મારી પાસે કોઈ બી 14 વર્ષથી હજી સુધી મારા ટેટુ બનાવવા આવ્યા, પણ એટલું જેટલું વિચારીને આવે છે ને, અને ડરી જાય છે લોકો કે મને વધારે પેન થશે, આમ થશે, તેમ થશે. પણ અનુભવ કર્યા બાદ લોકો જે કસ્ટમર મને એમ સામેથી કહે છે કે ભાઈ જેવું વિચારતા હતા એવું દુખતું પણ નથી. બરાબર. કેમ કે મને 14 વર્ષનો આટલા ટાઈમથી અનુભવ છે, એટલે હજી સુધીમાં કોઈ કસ્ટમરની કોઈ પણ જાતની કમ્પ્લેન નથી આવી, અને રિઝલ્ટમાં પણ નહીં, અને પેનલેસ. મેં તો ટેટુ ઘણી બધી જગ્યાએ કરાવ્યા, પણ આપણે લોકલ કરાવતા હોય છે, પણ આજે ફર્સ્ટ ટાઈમ રવાપર રોડ ઉપર જે પ્રોફેશનલ ટેટુ કરાવ્યું છે, અને જે આમની પોતાની જે નયનભાઈની ફરમાઈશ હતી એ જ આપણે ફરમાઈશ આજે પૂરી કરી છે, કારણ કે ડિઝાઇનો જ આમની પાસે અઢળક છે. નજીક આવો, હવે આપણું ટેટુ ઓલરેડી તૈયાર છે, જુઓ. હા હા હા, વાહ ભાઈ વાહ. મિત્રો ખરેખર મસ્ત મજાનું જે આપણે નેસ ટેટુની અંદર આવ્યું ને સરસ મજાનું જે ભાઈએ જે હાર્ટ બીટ કરી દીધું છે, અને મને અને કેતનભાઈને મેરડી લખાવ્યું છે. કેતનભાઈ બતાવો તો. થેન્ક યુ ભાઈ નયનભાઈ, કારણ કે ઘણા બધા આપણા વિડીયો જોઈને આવશે, અને લોકોનો જે એટલો સપોર્ટ છે આ ભાઈને સપોર્ટ આપજો, અને આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો. અને અઢળક ડિઝાઇનો છે આમની પાસે, અને પોતે 14 વર્ષનો અનુભવ છે, તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરો. અને એડ્રેસ લોકેશન પાછું લોકોને આપી દો. રવાપર ગુંડડા રોડ, કેપિટલ માર્કેટ થી આગળ ગોલ્ડન માર્કેટ આવેલ છે, એમાં સેકન્ડ ફ્લોર ઉપર નેન્સ ટેટુ નામની શોપ છે. મારા મોબાઈલ નંબર છે 7574985440. અને ઇન્સ્ટાગ્રામમાં પણ આપણો વિડીયો છે, નેસ ટેટુ કરીને પણ છે એમની આઈડી, તો એને પણ ફોલો કરતા રહેજો. ને ઇન્સ્ટાગ્રામમાં જે કોઈ લોકો વિડીયો જોઈને આવશે અને 3 લોકોને શેર કરેલો હોય છે એને 30% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. બરાબર ને? ઓકે. તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મા મેલડી, જય મેલડી.